આ ગુજરાતની ભાજપની સરકારની ખેડૂતો સાથેની ભયંકર છેતરપિંડી છે. અને હું તો ખેડૂતોને હિન્દુ ખેડૂત એવો શબ્દ વાપરું છું મારે, કેમ કે આ બધા જ ખેડૂતો તો હિન્દુ છે અને હિન્દુઓના નામે ભાજપની દુકાન 30 વર્ષથી ચાલે છે. હિન્દુ ખેડૂતોના ખેતરમાં દાદાગીરીથી જબરજસ્તીથી લાઇટના પ્રાઇવેટ કંપનીના થાંભલા નખાવવા માટે સરકાર પોલીસ ભાડે આપે છે. હવે મેં આ નવો કાયદો રજૂ કર્યો છે વિધાનસભાની અંદર, જે બહુમતીથી દાખલ થયો છે પણ બહુમતીથી પાસ થયો નથી. જો બહુમતીથી પાસ થાય તો શું થાય હું તમને હમણાં સમજાવીશ. પહેલો વિષય એ લઈએ કે અત્યારે જે થાંભલા નાખવામાં આવે ત્યારે પોલીસ અથવા કોઈ ભાજપના માણસો અથવા કોઈ ભાજપ તરફી વ્યક્તિઓ એવું કહે છે કે ભાઈ આમાં તો કલેક્ટરનો હુકમ છે, કલેક્ટરનો હુકમ છે. એટલે ભાઈ કલેક્ટરે હુકમ શેના આધારે કર્યો? તો કે ભારતીય ટેલિગ્રાફ અધિનિયમ, ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટ 1885, આજની તારીખે દેશમાં લાઇટના થાંભલા નાખવા માટે આખા દેશમાં 1885માં અંગ્રેજોએ બનાવેલો કાયદો ઉપયોગમાં લેવામાં આવે છે. અંગ્રેજોએ દેશની અંદર ટેલિગ્રાફ લાવ્યા હતા. ટેલિગ્રાફ, પહેલા ટેલિગ્રાફ હતા, પછી ટેલિગ્રામ આવ્યા, પછી અલગ અલગ વર્ઝન આવતા ગયા, પણ સૌથી પહેલા ટેલિગ્રાફ આવતા. હા દોસ્તો, ગોપાલભાઈ ઇટાલિયાનો વિડીયો આપણે જોઈ લીધો છે દોસ્તો. ગોપાલભાઈ ઇટાલિયા જે બોલી રહ્યા છે દોસ્તો તે બિલકુલ સાચું છે અને સત્ય છે દોસ્તો. તો પછી આ બીજો વિડીયો પણ ગોપાલભાઈ ઇટાલિયાનો જોઈ લો દોસ્તો, તે શું કહી રહ્યા છે. ત્યારે આ ખેડૂતોના ખેતરમાં દાદાગીરીથી ગુંડાગીર્દી કરીને પોલીસ ભાડે લાવીને થાંભલા નાખી જવાનો જે મુદ્દો છે એને અલગ અલગ 3 રીતે મેં વિધાનસભાના માધ્યમથી રજૂ કર્યો હતો. વિધાનસભામાં મેં એક પ્રશ્ન પૂછ્યો હતો કે આ જે થાંભલા નાખવા માટે જે પોલીસ આવે છે એ પોલીસને લાવવા માટે કંપની કેટલું ભાડું ચૂકવે છે? તો સરકારે મને લેખિતમાં જવાબ આપ્યો હતો કે માત્ર 2 જિલ્લાનું 2 વર્ષનું 18 કરોડ રૂપિયા ભાડું કંપનીઓએ ચૂકવ્યું. એટલે પહેલો મુદ્દો તો એ છે કે આ જે કાંઈ કંપનીઓ પોલીસ લઈને આવે છે એ પોલીસ ભાડે આવે છે, કોઈ સરકારી કામ માટે નથી આવતી. એટલે આખા ગુજરાતના ખેડૂતોએ અને પોલીસમાં નોકરી કરતા મિત્રોએ સમજી લેવાની જરૂર છે કે આ જે લાઇટના થાંભલા નખાય છે એ સરકારી કામનો હિસ્સો નથી, પ્રાઇવેટ કંપનીઓનું પ્રાઇવેટ કામ છે. અને પ્રાઇવેટ કામ દાદાગીરી, ગુંડાગીર્દી, લુખ્ખાવેડા કરીને પૂરું કરાવવા માટે કંપનીઓ પોલીસ ભાડે લઈ જાય છે અને સરકાર પોલીસ ભાડે આપે છે, જેને કાયદાની ભાષામાં ઓન પેમેન્ટ બંદોબસ્ત કહેવામાં આવે છે. એટલે સૌથી પહેલી વાત ગુજરાતના સૌ ખેડૂતો જેના ખેતરમાં થાંભલા નખાતા હોય સમજી લે કે ભાઈ જમીન આપણી જે છે એ આપણે આપણા બાપ દાદા વખતથી સાચવી છે, એ જમીનને આપણે સંભાળ લીધી છે, ત્યારે આજે આપણે જમીનના માલિક છીએ. એટલે પ્રાઇવેટ કંપનીઓ પ્રાઇવેટ વીજળીના તાર માટે થઈને આપણી જમીન જબરજસ્તીથી બચાવી પાડે અને એમાં પોલીસ ભાડે લઈને આવે તો એનાથી કાંઈ ડરવું ન જોઈએ. બાકી જે ડરી જાય એની જમીન તો આ લોકો લઈ જશે. 1-2 મિત્રોએ કોમેન્ટ કરી અવાજ નથી આવતો, તો પહેલા જરાક અવાજ આવે છે કે નહીં એ જોઈ લો જી, પછી હું આગળ બોલું, કેમ કે એક મહત્વનો મુદ્દો મારે તમને કહેવો છે. અવાજ આવે છે? એટલે પહેલો મુદ્દો એ છે કે આ પ્રાઇવેટ કંપનીનું પ્રાઇવેટ કામ છે, જેમાં પોલીસ છે એ ભાડેથી આવે છે, પોલીસને કંપનીઓ પૈસા ચૂકવે છે. એટલે કોઈ પણ ખેડૂતોએ કંઈ પોલીસ જોઈને ડરી જવાની કે ગભરાઈ જવાની જરૂર નથી. એ ભાડેથી આવેલા માણસો છે, સરકારી કામ નથી. ત્યારબાદ દોસ્તો આપણે વિડીયો જોવાનો છે આપણા આમ આદમી પાર્ટીના એવા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા. દોસ્તો ચૈતરભાઈ વસાવા પણ શું બોલી રહ્યા છે દોસ્તો ખેડૂતો વિશે. તો ખેડૂતો વિશે ચૈતરભાઈ વસાવા બોલ્યા છે, તેમનો આ વિડીયો જોવો. ચૈતરભાઈ, અત્યારે વિપક્ષ તરીકે ક્યાંક લોકો છે સીધા સવાલ રાજુ કરપડા ઉપર ઉભા કરી રહ્યા છે, કારણ કે રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. સુરેન્દ્રનગરના ખેડૂત નેતા પણ છે ને આમ પણ બોટાદનો કડદા કાંડો, એ દરેક વિષયને લઈને એમના દ્વારા ખૂબ જ અવાજ ઉઠાવવામાં આવતા હતા. તો પછી અત્યારે કેમ તેઓ ચૂપ બેઠા છે, એવા પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. રાજુ કરપડાને લઈને તમે શું કહેશો? હા, એવા ભૂતકાળના કેટલાય દાખલા તમે જોયા હશે કે જે પણ લોકો
સામાજિક મુવમેન્ટ કરતા હોય છે, જેમ કે અલ્પેશભાઈ ઠાકોર, હાર્દિકભાઈ પટેલ, હમ એ જ પ્રકારે ખેડૂતોની જે લડત લડતા હતા રાજુભાઈ કરપડા, અમારા આદિવાસી સમાજમાં પણ ઘણા મહેશભાઈ વસાવીને લોકોની સાથે રહીને લોકોનો પક્ષ મૂકતા હતા, વિપક્ષમાં હતા. ત્યારે એ લોકો પોતાના અંગત સ્વાર્થ માટે ભારતીય જનતા પાર્ટીમાં ગયા અને ભારતીય જનતા પાર્ટીમાં ગયા પછી આજે મગનું નામ મરી નથી પાડતા. એમાં પણ રાજુ કરપડા જે પોતા ગુજરાતમાં પોતે ખેડૂત નેતા એવી વાત કરતા હતા, આજે પોતાના જ હોમટાઉનમાં સુરેન્દ્રનગરના કોણ ગામમાં ખેડૂતોની જમીનો અદાણીના હાઈ ટેન્શન પાવર માટે, અદાણી પાવર માટે ખેડૂતો કાઠી થાય છે, ખેડૂતોનું કોઈ સાંભળતું નથી. ત્યાં રાજુભાઈ કરપડા કેમ મૌન છે? તો સવાલ છે, આખી ગુજરાત પૂછે છે. એટલે તમે અમે ખૂબ સારી રીતે જાણીએ છીએ, ભારતીય જનતા પાર્ટીમાં ગયા પછી કોઈ પણ નેતાનું ચાલતું નથી. એમને ઉપરથી જેટલું કહેવામાં આવે એટલું જ બોલવાનું હોય છે ને એમને મોં પર ગમ પટ્ટી લગાડી દેવામાં આવે છે, એવું હું સ્પષ્ટ માનું છું.